ओम नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो विज्ञायणं नमो लोये सर्वसाम। શ્રી શુભચંદ્રાચાર્ય રચિત જ્ઞાનાર્ણવનો સાથે આપણે કરીએ છીએ જ્ઞાનાર્ણવ. જ્ઞાનનું અર્ણવ એટલે જ્ઞાનનો દરિયો. જ્ઞાનાર્ણવના સ્વાધ્યાયની અંદર આપણે ચોથો અધિકાર કર્યો અને આ પાંચમો અધિકાર કરી રહ્યા છીએ. ચોથો અને પાંચમો અધિકાર એ ધ્યાન વિશેના અધિકાર છે. ચોથા અધિકારમાં ધ્યાન વિશેની સામાન્ય સમજ બધી હતી. એ સામાન્ય ન હતી, પણ સામાન્ય સમજ એટલે એ ધ્યાન વિશેની સમજ એ અપેક્ષા એ સામાન્ય કહેવાય. અને એમાંથી કેટલીક વાત આપણે સમજ્યા કે ધ્યાન કોણ કરી શકે એની પાત્રતા વિશેની વાત લીધી. અને આ ગ્રંથની અંદર જે ધ્યાન કરવા માટેની યોગ્યતા પાત્રતા કોણ ધ્યાન કરી શકે એમાં એમ કહ્યું કે ગૃહસ્થને ધ્યાન ન હોય એ જે વાત જ્યાં ચોથા અધિકારમાં કરવામાં આવી તો એ તો અપેક્ષાપૂર્વક વાત હતી કે જે શુક્લ ધ્યાન છે એ શુક્લ ધ્યાન એ ગ્રસ્ત દશામાં ન થઈ શકે એ અપેક્ષાએ. કેમ કે ધ્યાન જો ન થઈ શકતું હોય તો કોઈ સમ્યક દર્શન પ્રગટ કેવી રીતે કરે? કોઈ સમ્યક દર્શન પ્રગટ કરી જ ન શકે. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન છે, ત્યાં સુધી ધર્મ ધ્યાન છે. તો એ ધર્મ ધ્યાનની અંદર એને નિર્વિકલ્પ ધ્યાન ન થતું હોય તો પછી એ ગુણસ્થાન આવે નહીં. અને પછી સાતમાથી આગળ આઠમાથી શરૂ કરીને શુક્લ ધ્યાન છે. એટલે એ સ્પષ્ટતા પણ એમણે કરી. એ બધું આપણે કરી છે. અને એમાં બીજી પણ વાત હતી કે મિથ્યા દ્રષ્ટિ છે, એવા મિથ્યા દ્રષ્ટિ જે છે એ મિથ્યા માન્યતાઓને છોડતા જ નથી તો એને ધ્યાન થતું નથી. મિથ્યા દ્રષ્ટિને ધ્યાન ન હોય એમ કહ્યું છે તો એમાં કહેવાનો આશય એ છે કે મિથ્યા માન્યતાઓને છોડતા નથી અને ધ્યાન થતું નથી. નહીતર તો એમ થઈ જાય કે સમ્યક દર્શન વિના ધ્યાન ન થાય તો પછી સમ્યક દર્શન પ્રગટ કેવી રીતે કરવું? પણ કહેવાનો આશય એવો હતો કે જે ખરેખર ધ્યાનનો પુરુષાર્થ સાચી રીતે કરી રહ્યા છે એને નિર્વિકલ્પ ધ્યાન થાય છે અને ચોથું ગુણસ્થાન આવે છે. તો એ બધી વાત આપણે ચોથા અધિકારમાં સમજ્યા. પછી આજે પાંચમા અધિકારની અંદર અહીંયા ધ્યાતાની પ્રશંસાની વાત લીધી. તો કયા ધ્યાતા એવા છે કે જેની પ્રશંસા કરવા યોગ્ય છે? અને એમાં વાત લીધી કે જે મુનિ છે એ મુનિ એવા ધ્યાતા છે કે જેની પ્રશંસા કરવા યોગ્ય છે. એટલે કે એ ખરેખર ધ્યાતા છે, સાચા ધ્યાતા છે. અને મુનિ કયા એટલે સાતમું ગુણસ્થાન છે, સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં મુનિ રહ્યા છે. તો એ સાતમા ગુણસ્થાનની દશામાં છે તે વખતે ધ્યાનમાં છે અને એ પછીથી આગળ શુક્લ ધ્યાન સાતમા ગુણસ્થાનમાંથી આગળ વધીને થાય છે. એટલે ધ્યાતાની પ્રશંસા કરવામાં આવી છે. એમાં સાચા ધ્યાતા કે જે કેવળ જ્ઞાન પ્રગટ કરે એવું ધ્યાન જે કરી શકે છે એ કરવા માટેની જેમની પાત્રતા છે એ તો મુનિ જ છે એમ કરી અને અહીંયા વાત કરવામાં આવી. એમાં આપણે 1 થી 10 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આ પાંચમા અધિકારની 11મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ. પહેલાથી પુનરાવર્તન કરીએ. અહીંયા પહેલી વાત એ લીધી કે મુનિઓ જે છે એ એને એના સાચા ધ્યાતા છે. એ મુનિઓ ધન્ય છે એમ કરીને વાત કરી કે એ એવું ધ્યાન કરી શકે છે જેમને મોક્ષની વાત માટે, ધર્મની વાત માટે એમને ખૂબ ઉત્સાહ છે, એના જે મોક્ષ માર્ગમાં ખૂબ અનુરાગી છે, એ બધી વાત લેવામાં આવી. વળી એ મુનિ કેવા છે એમ કહી અને કેટલીક વાત કરી. જેમ કે ધ્યાન એવું કરી શકે છે તો એને માટે એ વાત લીધી કે એમની ભાવોની શુદ્ધતા, પવિત્રતા વગેરે એની વાત એમાં કરવામાં આવી. સાથે સાથે મુનિને કોઈ પણ પ્રકારની ઈચ્છા, સ્પૃહા કઈ છે નહીં. એનાથી તો એ વિરક્ત થઈ ગયા છે, કોઈ ઈચ્છા રહી જ નથી. વળી મુનિએ એ પોતે मुनिपणाने अंगीकार करी છે. महान मुनिपन को अंगीकार करके प्राणों का नाश होते भी संयम की दुरा को नहीं छोड़ते. एम जे कहूं એટલે સંયમ ને કોઈ પણ હિસાબે છોડતા નથી. પ્રાણ જાય તો પણ સંયમથી એ ચલિત ન થાય એવા એ મુનિ છે. તો એમને એવું ધ્યાન થાય છે. અને ફરી
ને ઉપસર્ગ જે છે એ વાવે તો પણ એમાંથી ચલિત થતા નથી. સંયમ રૂપી જીવન ને કારણે એમને કષાયો એવા ઉત્પન્ન જ નથી થતા. ક્રોધ આદિ કષાય રૂપ જે ભાવો જે છે એ બધાને એમણે જીતી લીધા છે, એવા કષાયો એમને થતા નથી. અને વળી પછી એમ પણ કહે છે કે जिन मुनियों के अनिंदित प्रशंसनीय ब्रह्मचर्य के होते हुए मन को तृप्त करने वाली प्रसिद्ध मैत्री प्रमोद कारुण्य मध्यस्थी 4 भावना है. तो એવી બ્રહ્મચર્ય છે અને બ્રહ્મચર્યની સાથે રહેવાવાળી આ બીજી 4 ભાવનાઓ પણ એમણે કહી. મૈત્રી પ્રમોદ કારુણ્ય મધ્યસ્થ એવી છે. એટલે એવા મુનિ છે એમને એવું ધ્યાન થાય છે. પછી એક વાત બીજી પણ લીધી કે એ મુનિઓનું જે ધ્યાન છે તેમાં કહે છે કે मुनियों ने तप रूपी तीव्र अग्नि की ज्वाला के समूह में राग आदि शत्रुओं के साथ काम को डाल दिया. એટલે રાગ દ્વેષ તો ઠીક છે, પણ એમણે તો આ કામ ઈચ્છા વગેરે જે છે એને પણ એમાં બાળી નાખ્યા છે. રાગ દ્વેષ જે છે એની સાથે આ ઈચ્છા કામ કરતા બધા જ પ્રકારની પાંચે ઇન્દ્રિયના વિષયની ઈચ્છા જે છે એને એમને ભસ્મ કરી નાખ્યા છે, બાળી નાખ્યા છે. એમ કહી અને સમજાવવું એ છે કે મુનિને બીજું કાંઈ નથી, આત્મામાં એ એવા લીન થઈ જાય છે સ્વરૂપમાં કે એમને હવે એવો કોઈ વિકલ્પ જ ઉઠતો નથી કે જેને કારણે એમને કોઈ ઈચ્છા વગેરે ઉત્પન્ન થાય. અને પછી પરિગ્રહ નથી, નિષ્પરિગ્રહ છે, સર્વ પરિગ્રહથી રહિત છે, એ બધી વાત પણ લીધી. ચલિત થતા નથી. અને હવે આગળ આપણે 11મી ગાથાથી લઈએ. 10મી गाथा છેલ્લે એમ કહ્યું કે जो मुनि अपने आत्मा को अति तीव्र तप से निर्दयी के समान पीड़ा करते तो भी मोह रूपी अग्नि से जलते हुए जगत को अतिशयता के साथ बुझाते. એટલે કે જીવો બીજા જે જીવો જગતના જીવો છે એ મોહને કારણે દુઃખી થઈ રહ્યા છે. તો એમને મોહમાંથી છોડાવવા માટે પોતે ગમે તેટલું કઠણ તપ કરે છે, કંઈ પણ એમાં એમને સહન કરવાનું થાય તો પણ કોઈ પણ રીતે એ બીજા જીવોને પણ એ મોહમાંથી છોડાવવા માટે અને એમને શાંતિ વળે એવો પ્રયત્ન એ કરી રહ્યા છે. એટલે કે એવો ઉપદેશ આપી રહ્યા છે. અને એ ઉપદેશ પોતાના જીવન સહિત છે, એટલે જીવન કરણી સહિત છે. માત્ર ઉપદેશ આપે છે એમ નહીં, પણ એવું જીવન જીવી રહ્યા છે એવું કે જેથી કરીને એમના દર્શન કરીને પણ જીવોને એક પ્રકારે મોહ જે છે એ નાશ પામે. તો એ 10મી ગાથાની વાત પૂરી થઈ. ત્યાર પછીથી હવે આજે 11મી ગાથા આગળ લઈએ છીએ. અહીંયા કહે છે કે જો ધન્ય મુનિ तृष्णा रूपी अग्नि की ज्वाला को शांत करने के लिए अकाल में ग्रीष्म काल में स्वभाव से उत्पन्न दाह रहित पूर्ण आनंद रूप मेघ के उदय के समान है. ગરમીની ઋતુમાં જે વરસાદ આવે, વરસાદ હોય એ કેટલી શાંતિ દેનારો થાય છે. તો એવી રીતે આ મુનિઓ જે છે એમણે તૃષ્ણારૂપી અગ્નિની જ્વાળાઓને, તૃષ્ણા જે છે એ તૃષ્ણારૂપી અગ્નિ કી જ્વાલા કો એમને તેને શાંત કરી દીધી છે. અને એમાં એમને એવી શાંતિ પ્રગટ થઈ છે જેમ કે ગ્રીષ્મ ઋતુની અંદર જ્યારે વરસાદ આવે છે અને જે રીતે શાંતિ થઈ જાય છે એવી શાંતિ એમને પ્રગટ કરી છે. એ ધ્યાન દ્વારા એમણે પ્રગટ કરી છે. અને એ મુનિઓ ધન્ય છે એમ કહેવામાં આવ્યું છે. એ મુનિઓ ધન્ય છે. जो धन्य मुनि तृष्णारूपी अग्नि की ज्वाला को शांत करने के लिए अकाल में स्वभाव से उत्पन्न જે શાંતિ જે પ્રગટ થઈ અથવા તો એને આપણે મેઘની જે ઉપમા આપી તો એ ક્યાંથી પ્રગટ થઈ? તો કે છે કે સ્વભાવમાંથી ઉત્પન્ન થઈ. સ્વભાવ में से उत्पन्न, જેમાં કોઈ ગરમી નથી, દાહ નથી, દાહ રહિત પૂર્ણ આનંદ છે. એ પૂર્ણ આનંદથી ભરેલો એ મેઘ સમાન જે છે એ એમને એનો ઉદય વર્તે છે. અને એમણે એ રીતે તૃષ્ણારૂપી અગ્નિને શાંત કર્યો છે. એ પછી 12મી ગાથાની અંદર કહે છે કે જો મુનિ સમસ્ત પરિગ્રહ કે ત્યાગ કે કારણ, બધા જ પરિગ્રહનો ત્યાગ મુનિને તો હોય છે,
નિર્ગ્રંથ જ્યારે કહીએ છીએ તો બહારમાં પરિગ્રહ રહિત હોય છે અને અંતરની અંદર પણ એમને કષાયોનો ત્યાગ થઈ ગયો હોય છે. 9 પ્રકારના નો કષાયો, 16 પ્રકારના બીજા ક્રોધ, માન, માયા, લોભ વગેરે એ કષાયો, અને જે દર્શન મોહને કારણે મિથ્યાત્વ, મોહ, એ બધાનો એમને તો ત્યાગ હોય છે. એ બધાનો એમને ત્યાગ હોય છે. આગળ અહીંયા કે છે कि जो मुनि समस्त परिग्रह के त्याग के कारण मन रूप चंचल पक्षी को जीतने वाले हैं. ચંચળતાને એમણે જીતી લીધી છે, એટલે હવે એ મન એમનું ચંચળ થતું નથી, એટલે કે એમનો ઉપયોગ ગમે તેમ ફરતો નથી. પરિગ્રહ રહિત થયા છે, બંને પ્રકારના પરિગ્રહ રહિત થયા છે, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ રહિત થયા છે, તો મનમાં બીજા વિકલ્પ ઉઠતા નથી, એટલે મનની કોઈ ચંચળતા છે જ નહીં. मन रूप चंचल पक्षी को जीतने वाले हैं तथा विषय रूपी मदोन्मत्त हस्तियों के संघट के समूह को के घातक है. બે વસ્તુ એમણે જીતી લીધી છે. એક તો મનની ચંચળતા હવે એમને નથી, એટલે એમને મનને વશ કરી છે, અને વિષય રૂપી મદોન્મત્ત, હાથી મદોન્મત્ત હોય એના જેવા વિષયો છે, પાંચે ઇન્દ્રિયના વિષયો જે છે એનો તો એમણે ઘાત કરી નાખ્યો છે. એનો તો વિષયો જે છે એનો તો નાશ કર્યો છે. वही कैसे तथा तेरहवीं गाथा में कि जिनका वचन पथ से अगोचर महात्म्य है. વચનમાં એમનું મહાત્મા કરી શકાય નહીં, જેનું મહાત્મા વચનમાં આવી શકે નહીં, વાણીમાં આવી શકે નહીં. जो समस्त विद्याओं में विशारद है और शरीर, आहार, संसार, काम, भोगों में निष्प्रु वांछा रहित है. केवा છે મુનિ? જે ધ્યાન કરે છે, જે ધ્યાનનું યોગ્ય પાત્ર છે, સુપાત્ર છે, એ પાત્ર કેવું છે? એ મુનિ દશા છે, અને એ મુનિ દશામાં એ પરિગ્રહ રહિત થયા છે. એમણે ઇન્દ્રિયોના વિષયોને પણ જીતી લીધા છે. આ બધી વાત તો આપણે કરીએ છીએ, અને મનને પણ વશ કર્યું છે. કોઈ ચંચળતા નથી, ઉપયોગ કરતો નથી, એટલે એકાગ્રતા એમને ઘણી થાય છે. અને વધારામાં અહીંયા એમ કહે છે કે જેનું વાણી દ્વારા વર્ણન ન થઈ શકે એવું એમણે પ્રગટ કર્યું છે. શું પ્રગટ કર્યું છે? કે એ બધી વિદ્યાઓમાં વિશારદ છે. આપણને એમ થાય કે બધી વિદ્યામાં મુનિઓ કેવી રીતે વિશારદ હોય? આ વાત એક સમજવા જેવી છે કે આચાર્ય ભગવાને મસ્તી નથી લખી. જો જેને આત્મજ્ઞાન થાય છે ને, આત્મજ્ઞાન થાય છે, સાચું જ્ઞાન થાય છે, અનુભૂતિ સહિતનું જેને જ્ઞાન થાય છે, સમ્યક દ્રષ્ટિ, એ પછી આગળ વધીને જયારે સ્વરૂપમાં રમણતા કરે છે, તો હવે એમને જે જ્ઞાન જે છે એ જ જ્ઞાન સત્ય છે. એ સિવાય મિથ્યા દ્રષ્ટિને જે જ્ઞાન એ પોતે માને છે, જે વિદ્યાઓ એ મેડિકલની કે એન્જિનિયરિંગની કે લોની કે બધી કોઈ પણ વિદ્યાઓ જે છે એને જ્ઞાન માનતો હોય, તો એ વિદ્યાઓ બધી જે છે એ વિદ્યાઓને શાસ્ત્રમાં તો કુવિદ્યા કહેવામાં આવી છે. કેમ કુવિદ્યા કહેવામાં આવી? કારણ કે એને કારણે જીવને અભિમાન થાય, એને કારણે રાગ દ્વેષ થાય, એ વિદ્યાઓને કારણે, અને એને કારણે એને ભવના ભ્રમણ થાય. એટલે એ બધી વિદ્યાઓને તો શાસ્ત્રમાં કોઈ વિદ્યા તરીકે લેવામાં જ નથી આવી. તો પછી એ સિવાય બીજી કઈ વિદ્યા છે? તો કે જે મોક્ષ માર્ગમાં લઈ જાય, મોક્ષ માર્ગમાં પદાર્પણ કરાવડાવે, પોતાના સ્વરૂપની અનુભૂતિ કરાવે, એ બધી વિદ્યા. એટલે એને જ્ઞાન કહેવામાં આવી છે. અને એ જ્ઞાન સૌથી વિશેષપણે કોણે પ્રાપ્ત કરી છે? તો કે મુનિએ ચોથા ગુણસ્થાનથી આગળ વધીને પાંચમાથી આગળ વધીને સાતમે મુનિ દશામાં એમને જે જ્ઞાનનો ઉઘાડ જે છે એ અપૂર્વ ઉઘાડ છે. એટલે એમ એ સર્વ વિદ્યાઓમાં વિશારદ છે. આ વિદ્યા કહેવાય. બીજી બધી કોઈ વિદ્યાને વિદ્યા કહેવામાં આવતી જ નથી. આ વિદ્યા જેમાં સ્વરૂપની પ્રાપ્તિની વિદ્યા જે છે એ વિદ્યા, એમાં એ વિશારદ છે. એટલે કે એમને વધુ ભવ થવાના જ નથી. એમને એ વિદ્યા એવી પ્રાપ્ત કરી લીધી છે, અને કરુણા કરી, અને એ વિદ્યા પાછી બીજા જગતના જીવોને કલ્યાણ માટે એમણે પૂરેપૂરી આપી છે. ગોપ્યા વિના આપી દીધી છે. શાસ્ત્રો દ્વારા આપી છે, અથવા તો
સાક્ષાત એ પ્રવચન દ્વારા પણ એમણે આપી છે. એ વિદ્યાઓમાં વિશારદ છે એ વિદ્યા. और આગળ પણ કહે છે કે શરીર, આહાર, સંસાર, કામ, ભોગમાં એ બધામાં એ વાંછા રહિત છે, ઈચ્છા રહિત છે. એની તો કોઈ એમને ઈચ્છા નથી. એ પછી 14મી ગાથામાં કહે છે कि जिनका चित्त निर्मल ज्ञान रूप अमृत के पान से पवित्र है. पवित्रता केवी લીધી છે જો ને. જેમનું ચિત્ત નિર્મળ જ્ઞાન રૂપ અમૃત, જ્ઞાન રૂપ અમૃતના પાનથી, જ્ઞાન રૂપ અમૃતના ઘૂંટડા પીએ છે. ઘણી વાર ગુરુદેવ એવું વર્ણન કરે છે કે અમૃતના ઘૂંટડા પીએ છે, અમૃતના ઘૂંટડા, જ્ઞાન રૂપી અમૃતના ઘૂંટડા પીએ છે. એ ક્યાંથી પીએ છે? શેમાંથી આવે છે? બધું અંતરમાંથી આવે છે, સ્વરૂપમાંથી આવે છે. એટલે કે એમને સ્વરૂપમાં એવી વિશેષ એકાગ્રતા થાય છે જેને આપણે રમણતા કહીએ છીએ, સ્વરૂપમાં રમણતા શબ્દ કહીએ છીએ. તો એવી રમણતા થાય છે તો એમાં સ્વરૂપમાંથી એમને જે અનુભૂતિ થાય છે, જે વિશેષ ને વિશેષ અનુભવ થતો જાય છે, એ જ્ઞાનની પર્યાય છે. એટલે એવા જ્ઞાન રૂપ અમૃતના ઘૂંટડા એ પીએ છે, એના પાન કરે છે, જ્ઞાન રૂપ અમૃતનું પાન કરે છે. એને એવું જ્ઞાન રૂપ અમૃતનું પાન કરવાથી એ પવિત્ર છે. અને વળી બીજી પણ વાત સાથે કહે છે કે और जो स्थावर त्रस भेद जगत के जीवों के करुणा रूपी जल के समुद्र है. અને એમને તો એ કરુણાનો સાગર છે. કેવા? અને એમની કરુણા કોને માટે છે? તો કે સર્વ જીવોને માટે. એ પછી સ્થાવર હોય કે ત્રસ હોય, બધા જીવોને માટે એમને અંતરમાંથી કરુણાનો ભાવ છે. આપણે તો માત્ર ત્રસ જીવની હિંસા ના થાય કે સ્થાવરની હિંસા ના થાય આ બધી વાત કરીએ છીએ, પણ એમાં એમના પ્રત્યે કરુણાની વાત આપણાથી થતી નથી. કેમ કે કરુણા કોણ કરી શકે? જેમને પ્રાપ્ત કર્યું છે એ કરુણા કરે. આપણે અનુકંપા કરી શકીએ કોઈ જીવને માટે, પણ અહીંયા તો એમને માટે કરુણા. એટલે એ મુનિની દ્રષ્ટિ કેવી છે? તો કે સ્થાવરની અંદર પણ જીવ જુએ છે. ત્રસમાં તો બે ઇન્દ્રિયથી શરૂ કરીને જે છે ત્રસ, એ તો બરાબર છે જીવ, પણ પેલા સ્થાવર જે છે એમાં પણ એ જીવ જુએ છે અને એમના પ્રત્યે પણ એમને કરુણા છે. એવા એ કરુણાનો સાગર છે. એમની કરુણા આવી કરુણા છે. જયારે આ બધી વાતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઓહો, મુનિ દશા કેવી છે, જેમને જીવ માત્ર માટે કરુણા અંદરમાં ભરી છે. જીવ માત્ર માટે કરુણા છે. માત્ર એની હિંસા ના થાય એટલી વાત નથી. કરુણા એટલે એ બધા જીવો આમાંથી નીકળે અને પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે, એવો અંદરમાંથી ભાવ છે. અને એવો જેને એવો વિશેષ ભાવ હોય છે અને એવું કરે છે તો એને તો તીર્થંકર નામ ગોત્ર બંધાઈ જાય છે. મુનિ દશામાં જે 7મા ગુણસ્થાનની દશામાં એવા મુનિઓ રહ્યા હોય છે અને એમને એટલો બધો અંતરમાંથી કરુણાનો ભાવ આવે છે તો ભાવમાં એમને તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. સ્થૂળ કારણ ભાવના તો આપણે કહીએ છીએ, પણ મુખ્ય કારણ તો આ છે, કરુણા. કેટલી કરુણા! અને જીવ માત્ર પ્રત્યે આપણને કરુણા, પંચેન્દ્રિય પ્રત્યે કરુણાનો ભાવ કોઈ થાય કે જો 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 14 ઇન્દ્રિય પ્રત્યે થાય, પણ અહીંયા તો કે સ્થાવરનો તો આપણે વિચાર જ નથી કરતા. અને એમાં તો કરુણાની વાત છે. પોતે પ્રાપ્ત કર્યું છે એ જ કરુણા કરી શકે છે ને. બહુ સરસ વાત લીધી છે. પછી 15મી ગાથામાં કહે છે કે જો મેરુ પર્વત કે સમાન અચલ હૈ. અચલની વાત પહેલા કરી એટલે મનની ચંચળતા નથી એમ વાત લીધી, પણ હવે અહીંયા તો સમગ્રપણે અચલતાની વાત કરે છે. એટલે જો મેરુ પર્વત કે સમાન અચલ હૈ, એ ડગે નહીં. શેમાંથી ડગે નહીં? પોતે જે પ્રાપ્ત કર્યું છે એમાંથી કઈ ચલિત હવે થવાના નથી. જે દશાને પ્રાપ્ત કરી છે એ દશા ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ થતી જાય છે. પોતાના સ્વરૂપમાં પોતે હવે એવા સ્થિર થાય છે કે ઉત્તરોત્તર એમના પરિણામ જે છે તે ઉત્કૃષ્ટ થતા જાય છે, વધારે ને વધારે નિર્મળ થતા જાય છે. જ્ઞાન અને આનંદની અનુભૂતિ વધતી જાય છે. એ ક્યારે એવું થાય કે સહેજ પણ ચલિત ન થતા હોય ત્યારે જ. અને એ સ્થિરતા બધા પ્રકારે સ્થિરતા હોય, વિકલ્પો ન ઉઠતા હોય, મન, વાણી અને કાયા એ ત્રણેયની એ જ રીતે એવી સ્થિરતા હોય. અને
પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનની અંદર એ કેટલા લાંબા સમય સુધી એ પોતે એકાગ્રતા કરી અને જ્ઞાન આનંદના ઘૂંટડા પીતા હોય. તો એની વાત અહીંયા કરવી છે. એટલે કે છે કે જો મેરુ પર્વત કે સમાન અચલ है, આકાશવત નિર્મળ है, આકાશવત નિર્મળ, આકાશ જેમ નિર્મળ છે તેમ એ પણ નિર્મળ. પવન કે સમાન નિસંગ है, પવનને કોઈનો સંગ નથી હોતો એવી રીતે એ નિસંગ છે, પૂર્ણપણે નિસંગ છે. બાહ્યથી અને અંતરંગથી બંને રીતે એ पूर्णपणे निसंग છે. और निर्ममता को जिन्होंने आश्रय दिया है, મમત્વ છોડી દીધું છે, મમત્વ પૂર્ણપણે છૂટી ગયું છે, નિર્મમતા ને આશ્રય આપ્યો. એ પછી 16મી ગાથામાં કહે છે કે વે મુનિ हितोपदेश रूप शब्दायमान मेघों से भव्य जीव रूपी चातक वा मयूरों को तृप्त करने वाले हैं. तो વરસાદ આવે ને, વરસાદથી આવે એટલે પેલા ચાતક પક્ષી ને મયુર જે છે એ ટવકી ઉઠે છે, મયુરો ટવકી ઉઠે છે, મોર ચાતક પણ જે છે તે એને પણ વરસાદ આવે છે એટલે નાચી ઉઠે છે, ખુશી થઈ જાય છે. તો એ ઉદાહરણ લઈને વાત કરી કે જેમ વર્ષાથી એ લોકો જે છે એ ખુશી થઈ જાય છે અને તૃપ્ત થઈ જાય છે એવી રીતે વાત કરવી છે. જે મુનિ હિતોપદેશ રૂપ શબ્દાયમાન મેઘો છે, હિતકારી શબ્દો દ્વારા એ મેઘના સ્થાને એમના હિતોપદેશ રૂપ શબ્દો છે, જીવને હિતકારી થાય એવા શબ્દો જે છે એ જેમ પેલા મેઘથી પેલા ચાતક પક્ષી અને મોર જે છે એ તૃપ્ત થાય છે તેવી રીતે અહીંયા એમના જે શબ્દો જે છે એ શબ્દોથી બીજા જીવો જે છે તે આવો પુરુષાર્થ જે કરી જાય, મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી રહ્યા હોય છે એ બધા એનાથી તૃપ્ત થાય છે. એટલે કે છે કે વે મુનિ હિતોપદેશ રૂપ શબ્દાયમાન મેઘો છે ભવ્ય જીવ રૂપી ચાતક, એટલે એવા ભવ્ય જીવોને એ હિતકારી ઉપદેશ એવો આપે છે કે એમના ઉપદેશ દ્વારા એ જીવો તૃપ્ત થઈ જાય છે, ભવ્ય જીવો તૃપ્ત થાય છે, ભવ્ય જીવો કૃત્ય થઈ જાય છે અને એ માર્ગમાં આગળ વધે છે, મોક્ષ માર્ગમાં આગળ વધે છે. એટલે કે છે કે ભવ્ય જીવ રૂપી ચાતક या મયુરો को તૃપ્ત करने वाले એમના એ શબ્દો છે, શબ્દરૂપી મેઘ છે અને એ શબ્દો કેવા છે? હિતોપદેશી શબ્દ છે. તથા શરીર में निरपेक्ष है, શરીરથી તો નિરપેક્ષ છે, એની તો કોઈ એમને અપેક્ષા નથી, શરીરને પોતાનું માનતા નથી, છતાં પણ શરીરથી નિરપેક્ષ છે તો भी मुक्ति के संगम करने में सापेक्ष है. શરીરથી ભલે નિરપેક્ષ છે પણ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં તો એની સાપેક્ષતા છે. એટલે એ મુનિ શરીર સહિત છે, પોતાને શરીર છે એમ નથી પણ બીજાની અપેક્ષાથી જોઈએ તો મુનિને શરીર તો છે. મુક્તિનો સંગમ કરે છે, મુક્તિને પ્રાપ્ત કરવા વાળું એ એમનું ધ્યાન હોય છે. એ પછી 17મી ગાથામાં કહે છે कि इत्यादि परम उदार पवित्र आचरणों से चिन्हित मुनियों में प्रधान मुनीश्वर ध्यान की सिद्धि के पात्र कहे गए हैं. આ પ્રમાણે જે વર્ણન કરવામાં આવ્યું, આ બધા જે મુનિના વર્ણન કરવામાં આવે એવા પવિત્ર ઉદાર આચરણથી જે ચિહ્નિત છે, એટલે એ આચરણ જેમનું ચિહ્ન છે એવું એમનું જે આપણે જે કહીએ છીએ 28 મૂળ ગુણ સહિત જે ચારિત્ર, તો એવું એમનું જે પવિત્ર ચારિત્ર જે છે એ એમનું ચિહ્ન છે, મુનિનું ચિહ્ન છે. ઇત્યાદિક પરમ, પણ અહીંયા તો પેલા એકલા દ્રવ્યલિંગની વાત નથી, અહીંયા તો ભાવલિંગ સહિત વાત કરવી છે. એટલે ઇત્યાદિક પરમ ઉદાર પવિત્ર આચરણો છે ચિહ્નિત, એનાથી એ જણાય છે એવા આચરણો દ્વારા એવા મુનિઓના પ્રધાન, એ મુનિઓમાં પણ પાછા પ્રધાન, એમાં પણ વધારે વિશેષ જે છે તે
મુનિઓ એવા ધ્યાનની સિદ્ધિ કરે છે કે જેમાં એ આગળ વધી અને શ્રેણી ચડે છે. એ મુનીશ્વર ધ્યાન की સિદ્ધિ के पात्र કહે છે. એ ખરેખર પાત્ર છે. એ શુક્લ ધ્યાનના પાત્ર છે. અહીંયા તો ધ્યાન એટલે એ વાત લેવી છે ને, ધર્મ ધ્યાનની વાત અહીંયા નથી લેવી. શુક્લ ધ્યાનનું પાત્ર કોણ છે? આ મુનિ છે. પછી 18મી ગાથાની અંદર વાત કરે છે कि आचार्य महाराज कहते हैं कि हे आत्मन, मुक्त रूपी मंदिर पर चढ़ने की प्रवृत्ति करते हुए तुझे पूर्वोक्त प्रकार के मुनियों के चरणों की छाया ही सोपान की पंक्ति समान होएगी. आचार्य महाराज આપણને એમ કહે છે, હે આત્મન, હે આત્માર્થી, હે જીવ. અને એમાં પણ ત્યારે આચાર્ય ભગવાન કહે છે તો એમના અંતરમાં એમ છે કે આપણે ભવ્ય છીએ ને આપણે આ કરી શકવા માટે શક્તિમાન છીએ. તો કહે છે કે તારે જ્યારે જો મુક્તરૂપી મંદિરના પગથિયા ચડવા હોય, એટલે કે મુક્તિ પ્રાપ્ત કરવી હોય, તો તું આવા મુનિઓના શરણમાં જા. મુનિઓ કે ચરણ કી છાયા જે છે, એમનું શરણ જે છે એ જ તને આ મુક્તિરૂપી મંદિરના પગથિયા સમાન છે. એમાં તું જઈશ તો તને એ માર્ગ પ્રાપ્ત થઈ જશે. તું મુક્તિરૂપી મંદિરના પગથિયા ચડી શકીશ. ભાવાર્થમાં કહે છે, जिनको ध्यान की सिद्धि करनी हो, जिनको ध्यान की सिद्धि करनी हो, उन्हें ऐसे मुनियों की सेवा करनी चाहिए. સેવા કરવી એટલે શું? કઈ શરીરની સેવા એવી કોઈ વાત નથી. સેવા કરવી એટલે એ જે માર્ગ બતાવે છે એ માર્ગે ચાલવું, એ માર્ગને સ્વીકારવો, એનું નામ સેવા. મુનિને સેવવા એટલે સેવા કહેવાય. સેવવું શું છે? તો એમણે જે પ્રાપ્ત કર્યું છે અને એ પ્રાપ્ત કરવા માટેનો માર્ગ બતાવી રહ્યો છે, એ માર્ગને ગ્રહણ કરવો, સેવવો, એ માર્ગે ચાલવું, એ માર્ગનો સ્વીકાર કરવો, એ સેવા છે. ખરેખર એને સેવા કહેવામાં આવે છે. સેવા એટલે સેવવું. એવા મુનિઓની એ રીતે સેવા કરવાની વાત આચાર્ય ભગવાને કરી છે. જેને ધ્યાનની સિદ્ધિ કરવી છે, ધ્યાન મુક્તિ મંદિરના પગથિયા ચડવા છે, એને એવા મુનિઓનો આશ્રય લેવો, એમના શરણમાં જવું, એમની વાતનો સ્વીકાર કરવો, એ માર્ગ બતાવે એ રીતે પુરુષાર્થ કરવો. પછી 19મી ગાથામાં કહે છે कि सूत्र में એટલે सिद्धांत में उपरयुक्त गुणों को आदि लेकर, આ જે પહેલા બધા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે એ બધાને લઈને गुणों को आदि लेकर निर्मल प्रसिद्ध गुणों में प्रवर्तन रूप क्रिया के अवलंबन करने वाले केवल मुनियों के ही ध्यान की सिद्धि मानी है. जो આ બધા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું અને જે गुणों को आदि लेकर એટલે એની જે શરૂઆત કરવામાં આવે, आदि लेकर निर्मल प्रसिद्ध गुणों में प्रवर्तन रूप क्रिया के अवलंबन करने वाले, એમાંથી જે આ ઉપર જે બધા ગુણો કહેવામાં આવ્યા એ દ્વારા જ એ રીતે જ એ પોતે પોતાના નિર્મળ ગુણોને પ્રગટ કરે છે. નિર્મળ પ્રસિદ્ધ ગુણોને માં પ્રગટ કરે અને એમનું પ્રવર્તન એ જ રીતે થાય છે, એમની ક્રિયા વગેરે એ રીતે થાય છે. એવા એ મુનિઓ જે છે એ ખરેખર એ ધ્યાનની સિદ્ધિના પાત્ર છે. એમને ધ્યાનની સિદ્ધિ કહેવામાં હોય છે. અર્થાત મુક્તિ के कारण स्वरूप ध्यान की सिद्धि अन्य के नहीं हो सकती. અહીંયા જે ધ્યાનની સિદ્ધિની વાત કરી છે, કોને ધ્યાન થઈ શકે, એ આ મુક્તિના કારણભૂત ધ્યાનની વાત કરી છે. એટલે કે જે શુક્લ ધ્યાન જે છે એની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. અને એ વાત પહેલા આપણે ચોથા અધિકારમાં સ્પષ્ટ કરી. અને પછી 20મી ગાથાની અંદર કહે છે કે પૂર્વોक्त गुणों के धारक योगींद्र गण हमारे तथा भव्य पुरुषों के निवृत्ति सुख रूप मोक्ष को करो. આ એક ભાવના ભાવી છે કે એવા આ જે ગુણોનું વર્ણન કરવામાં આવે, ગુણોના ધરનારા એવા મુનિઓ, એ મુનિગણ બધા જ મુનિઓ અમારા અને બીજા ભવ્ય જીવોના સુખરૂપ મોક્ષ
ને કરો, એટલે કે એવા મોક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ થાઓ. હવે એ નિમિત્ત કારણ તો ત્યારે જ થાય કે આપણે એવો સામો પુરુષાર્થ કરીએ, કેમ કે એ કઈ આપણો મોક્ષ કરી દે એમ વાત નથી. कैसे है वे योगींद्र निश्चल रूप किया है चित्त रूपी प्रचंड पक्षी जिन्होंने નિશ્ચલ રૂપ કિયા હે ચિત્ત રૂપી પ્રચંડ પક્ષી जिन्होंने ચિત્તને એમને નિશ્ચલ કરી રાખી છે. ચિત્ત હવે વિચલિત થતું નથી. પંચેન્દ્રિય રૂપ વન કો દગ્ધ કરને વાલે હે, પાંચે ઇન્દ્રિયોના વિષયો જે છે એમને તેમને બાળી નાખ્યા છે. ધ્યાન से समस्त पापों का नाश करने वाले हैं, ધ્યાન અગ્નિ દ્વારા એમને પાપોનો નાશ કર્યો છે. વિદ્યારૂપ સમુદ્ર કે પારગામી હે, એટલે આત્માને અર્થે જે વિદ્યા છે એના પારગામી છે. ક્રિયા માત્ર સે કર્મો કે મૂળ કો ઉખાડને વાલે હે, અને એમની ક્રિયા પણ એવી છે કે જેથી કર્મો જે છે એની નિર્જરા થઈ જાય છે. એટલે અંતરંગ ક્રિયા, બાહ્ય ક્રિયાની વાત નથી, અંતરંગ ક્રિયા. करुणा भाव रूप पुण्य से पवित्र चित्त वाले हैं, करुणा भाव रूप पुण्य थी पवित्र चित्त वाला છે. और संसार रूप भयानक दैत्य को चूर्ण करने वाले हैं, संसार रूप भयानक दैत्य ने ચૂર્ણ કરી એને ભૂક્કો કરી નાખનાર છે, એટલે કે સંસારનો નાશ કરવા વાળા છે. આવા એ મુનિ છે, અને એવા મુનિ જે છે એ જ ખરેખર ધ્યાનને માટેનું એ શ્રેષ્ઠ પાત્ર છે, અને એ ધન્ય છે. અને એના અહીંયા વખાણ કરવા, એમની પ્રશંસા કરવી એ વાત લેવી છે. કેમ કે પ્રશંસાની વાત લીધી ને, ધ્યાતા કી પ્રશંસા, તો ધ્યાતાની પ્રશંસા દ્વારા સમજાવવું એ છે કે કોની પ્રશંસા કરી શકાય, કેવા એ ધ્યાતા હોય કે જેની પ્રશંસા કરાય, કે જે ધ્યાનની સિદ્ધિ કરે એ ધ્યાતાની પ્રશંસા થાય. જે ધ્યાતા ધ્યાનની સિદ્ધિ ન કરી શકે એની તો કોઈ પ્રશંસા થતી જ નથી, કરવાનો કઈ અર્થ જ નથી. આપણે પ્રશંસા કરીએ તો કોની પ્રશંસા કરીએ? જે સફળ થાય એની પ્રશંસા કરીએ ને. તો અહીંયા ધ્યાતાની પ્રશંસા, તો ધ્યાતા એ શેમાં સફળ થવાનું છે? તો ધ્યાનમાં, એમને એવું સફળ ધ્યાન થાય. અને અહીંયા તો કયા ધ્યાનની વાત છે? ઉત્કૃષ્ટ ધ્યાન, જે મોક્ષનું કારણ થાય છે એવું ધ્યાન, જેમાં ત્રણેય ચડી જાય છે એવું ધ્યાન. તો એની સફળતા જે પ્રાપ્ત કરી શકે એવા ધ્યાતા જે છે એની પ્રશંસા કરવામાં આવી. એટલે કે એવા ધ્યાતા કોણ છે? એ મુનિ છે. એમ આખી વાતને સમજાવવામાં આવી. એટલે એ દ્વારા આપણને આખી વસ્તુનો ખ્યાલ આવે કે આપણે ધ્યાન કરીએ છીએ તો સાથે ને સાથે બીજી કેટલી બધી વસ્તુનો વિચાર કરવો જોઈએ. કાંઈ એમને ધ્યાન થઈ જાય એમ નહીં. આપણે વિકલ્પો ઓછા કરવાનો પ્રયત્ન કરીએ છીએ, મનને વશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ચારિત્રમાં કંઈ આગળ વધીએ છીએ કે જેથી કરી અને આપણને ઇન્દ્રિયના વિષયો જે છે એની વૃદ્ધિ, લોલુપતા ઓછી થઈ જાય. ટળવાની તો વાત પછી છે, કઈ ઇન્દ્રિયના વિષયો એમ જલ્દી ટળી જાય એવું નથી હોતું. સમ્યક દર્શન થાય પછીથી ટળે ખરે તો, પણ એને માટેનો આપણો કોઈ પ્રયત્ન છે? આ બધા દ્વારા આપણે આ સ્વાધ્યાય જે કરીએ છીએ એમ જ તો નથી કરી રહ્યા. એ દ્વારા આપણે આ સમજવાનું છે કે આમાંનું આપણે કાંઈ કરીએ છીએ અને અડગ રહીએ, ડગીએ નહીં. ધ્યાન કરીએ છીએ પણ કાંઈ થતું નથી એમ કરીને છોડી દઈએ, એમ ન હોય. દોષ કોનો છે? ધ્યાન કરનારાઓએ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી, અનુભૂતિ કરી છે. તો મને નથી કાંઈ થતું, મને કાંઈ જ ફેર ન પડ્યો હોય તો સમજવાનું કે એમાં મારો બહુ મોટો દોષ છે. જો મને કાંઈક ફેર પડ્યો હોય, પહેલા કરતા મને કાંઈક શાંતિ રહેતી હોય, કાંઈક કોઈક રીતે મને શાંતિનો અનુભવ થતો હોય, તો કંઈક હું માર્ગમાં છું કે કંઈક ઠીક કરી રહ્યો છું. પણ એથી પણ સંતોષાઈ ન જાય, અને પછી એનાથી આગળ વધીને કોઈને એમ થાય કે હા, મને હવે હું છું, મારું આ અસ્તિત્વ છે એવો અહેસાસ તો મને રહે જ છે. બસ મારું અસ્તિત્વ છે, અને શરીર, મન, વાણી, કાયાથી હું જુદો છું એ વાતની ધીરે ધીરે દ્રઢતા એટલી બધી વધતી જાય છે, એ વાતની એટલી બધી દ્રઢતા વધતી જાય છે કે એના કારણે હવે મને પહેલા જેવા રાગ દ્વેષ નથી થતા. આવો ફેર પડ્યો છે. આપણે આપણી જાતને એ બધું જોવું જોઈએ. આ બધી વાત જે આપણે કરીએ છીએ, અધ્યાયમાં મુનિની દશાની વાત કરી, શેને માટે કરી? મુનિ એવું પાત્ર કેમ છે?
એવું પાત્ર કેમ છે, ધ્યાન માટેનું યોગ્ય પાત્ર, જેની પ્રશંસા કરી શકાય એવું પાત્ર મુનિ કેમ છે? તો એમના ગુણોનું આ જે વર્ણન કર્યું ને, તો એમાંના કઈ ગુણો આપણે પ્રાપ્ત કર્યા છે કે નથી કર્યા? જો એ નથી કર્યા તો પછી ધ્યાનની સફળતા ક્યાંથી થશે? આપણે તો ધર્મ ધ્યાનની હજી વાત કરીએ છીએ. આ તો મુનિને તો શુક્લ ધ્યાનની સફળતાની વાત છે, પણ આપણે તો ધર્મ ધ્યાનમાં પણ એવી યોગ્યતા પાત્રતાની વાત કરીએ છીએ. તો પાત્રતા એટલે શું? પાત્રતા ક્યાં બહારથી ક્યાંથી આવે છે? પાત્રતા માટે કઈ કોલેજમાં જવું પડે છે? કોઈ જગ્યાએ પાત્રતા એવી શીખવાડાય છે? પાત્રતા તો આપણે ધર્મ ધ્યાન આરાધનાની અંદર આ રીતે શીખવાની છે. જે પાત્ર છે, જે સાચા પાત્ર છે, એ કેવા છે એનો વિચાર કરી અને આપણે આપણી જાતને એમની સાથે તુલના કરવાની, કમ્પેર કરવી અને જોવાનું છે કે આપણે કેટલે ઉભા છીએ. કાંઈક અંશ તો આવવો જોઈએ ને, કાંઈક તો ફેરફાર જીવનમાં થવો જોઈએ ને, નહીં તો ધ્યાન ક્યાંથી થશે? અને પછી કહે છે કે ધ્યાન કરીએ છીએ પણ કંઈ થતું નથી. પણ ક્યાંથી થાય ભાઈ? કેટલી નાની 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 વાતો જે છે એને આપણે મૂકતા ન હોઈએ, છોડતા ન હોઈએ, બધી વસ્તુ જાણવા માટે થઈ અને કુતૂહલ રહ્યા કરતું હોય તો વિકલ્પો વધે કે બીજું કંઈ થાય. મારે કાંઈ જાણવું નથી, મારે શાસ્ત્રની વાત સિવાય બીજું કાંઈ જાણવું નથી, મને બીજી કોઈ વાતમાં રસ નથી. અને ઇન્દ્રિયોના વિષયોની લોલુપતાને ઓછી કરવા માટે આપણે કાંઈક ને કાંઈક પ્રયત્ન કરતા રહીએ, છોડવાનો પ્રયત્ન કરીએ, ત્યાગનો પ્રયત્ન કરતા રહીએ. વળી સાથે ને સાથે છ દ્રવ્યના સ્વરૂપને રોજ વિચારીએ, રોજ વિચારીએ. છ દ્રવ્ય સ્વતંત્ર છે, પરિણામ સ્વતંત્ર છે, એનો વારંવાર નિર્ણય કરતા જઈએ. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. તો પછી કરતા ભાવ ઓછો થાય તો ઉદાસીનતા જગતના કાર્યોમાં આવે. નહીં તો જગતના કાર્યોમાં રસ ખૂબ પડે છે. મોટો શાસ્ત્રીનો કોર્સ કર્યો અને પછી કોકના લગ્ન હોય, પોતાના તો નહીં, પોતાના સગામાં નહીં, ક્યાંય કોકના દૂરના લગ્ન હોય તો એમાં ઉત્સાહથી નાચે, ખૂબ ખૂબ ઉત્સાહ આવે, કેટલાય દિવસો સુધી જાય. આ તો બધું જોઈએ છીએ એટલે કહીએ છીએ. અરે આ બધું શું છે? આ શાસ્ત્રના અભ્યાસમાંથી આપણે કંઈ પ્રાપ્ત ન કરીએ. આપણે તો ધ્યાન કરવું છે, ધર્મ ધ્યાન આરાધનામાં ચોથા ગુણસ્થાનને પ્રગટ કરવું છે. આગળ વધીને પાંચમા સુધી પહોંચવાની આપણી ભાવના છે. મુનિ દશા કદાચ ન અંગીકાર થાય તો પણ તો પછી કંઈક ફેર તો પડવો જોઈએ ને. એટલે આ બે અધિકાર આપણે લીધા છે. આ જ્ઞાનનો દરિયો એવું આ શાસ્ત્ર છે, એના બધા અધિકાર આપણે નથી લેવાના, પરંતુ ધ્યાનના જે આ અધિકાર હતા એ વાંચવામાં આવે ત્યારે મને અંતરમાં એમ થયું કે આ તો બહુ મોટી વાત છે. આમાંથી તો આપણે ખૂબ બોધપાઠ લેવાનો છે, શીખવાનું છે, તો જ ધ્યાનની સફળતા થશે. એ સિવાય ધ્યાનની સફળતા થાય નહીં. તો આવી વાત છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.